દક્ષિણ ગુજરાતમાં વાહન ચોરીથી આતંક મચાવનાર રીઢા આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડ ની સંયુક્ત કાર્યવાહીથી આરોપી પાસેથી કુલ 7 ચોરાયેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ આ કામગીરીથી અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલા 7 ગુનાનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. સુરત ગ્રામ્ય પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડે ટેકનિકલ અને સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન વોચ રાખી હતી. ત્યારબાદ નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર રેડ કરીને આરોપી સોએબ ઉર્ફે સોએબ બોબડાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી કરેલી મોટરસાયકલ અને ઓટો રિક્ષા મળી આવ્યા હતા. પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીએ અલગ અલગ જગ્યાએ વધુ વાહનો ચોરી કરી છુપાવ્યાની કબૂલાત કરી હતી. જેના આધારે કામરેજ વિસ્તારમાંથી વધુ ઓટો રિક્ષાઓ રિકવર કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું છે કે સુરત ગ્રામ્ય, વલસાડ અને નવસારી જિલ્લાઓના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરીના ગુનામાં નોંધાયેલા છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલુ રાખી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.